ધાનેરામાં આજે નારી શક્તિ દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઈ। અંબાજી મંદિરથી રાજમાર્ગો પર ફરી યાત્રા ગાયત્રી મંદિર ખાતે આવી હતી। યાત્રા દરમિયાન તમામ માર્ગો પર દેશભક્તિના નારા ગુંજ્યા હતા। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ તમામ જગ્યાએ ત્રિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। ધાનેરામાં અનેક જગ્યાએ ત્રિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તો અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ મહિલાઓ જોડાઈને યાત્રાને વિશેષ ત્રિરંગા યાત્રા બનાવી હતી। યાત્રામાં તમામ સંગઠન તેમજ રાજકીય આગેવાનો પણ જોડાઈને દેશપ્રેમના દર્શન કરાવ્યા હતા। પહેલગામ આતંકી હુમલામાં આપણા ભારતીય પ્રવાસીઓની હત્યા કરવામાં આવી। આપણી બહેન દીકરીઓના સુહાગ ઉજાડી લેવામાં આવ્યા હતા। એના બદલામાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર કરી એનો બદલો લીધો અને આતંકવાદીઓનો નાશ કર્યો। ભારતીય માતૃશક્તિને સન્માન આપવા અને આપણી ભારતીય સેનાનું મનોબળ વધારવા આપણે આજે સૌ માતૃશક્તિ ભેગા થયા છીએ અને ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈ અમને સન્માન આપ્યું છે। જય હિન્દ, બોલો ભારત માતા કી જય।